અલ્યા પેલા ભાઈને કેવું ભૂલી ગયો અમુક ઓફિસ બદલાઈ પડી છે. ફોન કરો રાત. रुको जरा सबर करो. હેલો હા સાહેબ, આપણે ભાઈ ઓફિસ બદલાઈ પડી છે ને લેબડા નેચે લાવી રહી છો. ઓલે બારી લાવી છે લેબડે નથી હા લેબડા નેચે અહીંયા હવા હારી આવે ને અહીંયા ઓફિસ છે. ના ના હારું સાહેબ, કશું વાંધો નહીં હો, મેં અહીંયા આવશે તો. હા અહીંયા આવજો. એ હારું હારું સાહેબ, એ સારું સારું. આઈ આપણે હો હવે ઓફિસ સાહેબ ની. હેડો તમે વાત કરી લો હવે આપણને લોકો ખબર પડતી હા 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 બસ. શાંતિ સાહેબ. સાહેબ અમારે લોન કરવી હતી. લોન કરવી છે એમ ને? ઓય મેં ફોન કર્યો હતો ને સાહેબ તમે? ફોન તો આવ્યો હતો. ઓય તમે નતા કર્યા ફોન? લોન કરી હા, આલશો. તમે ફોન કર્યો હતો એમ ને? ઓય બરોબર. એટલે તમારે લોન કરવી છે? ના અમારા ચહેરા દી કરવી હતી. ચહેરાજીને કરવી છે. ઓય ઓહો પેલા ભાઈનો ફોન આવ્યો હતી ઈ જ છે. ભાઈ આ ચહેરો દી છે એમ? હા તમારે શું થયું અમારે ભાઈ થાય છે પાડોશી ભાઈ. છે? એમને લોન નહીં થાય હો. કેમ સાહેબ? ના મારી બી લોન નહીં થાય એમ. કેમ સાહેબ કહો તકલીફ તો કહો મને, કેમ નહીં થાય એટલે ચહેરા દી? તકલીફ તો એમ કે દેશી જેવા લાગે છે એટલે એને લોન લગભગ નહીં થાય. સાહેબ એને પૈસાની જરૂર છે ખૂબ બધી. પછી અને જરૂર તરત વાની વાત, તાત્કાલિક પણ હવે લોન હમે શું બેંક આપે તો અમે આપી દે, પણ હવે થતી નથી ને. પણ સાહેબ એમાં શું શું જોવે એમ તમે કહો તો ખરા, ડાયરેક્ટ જ ના પાડી તમે. જો એમ તો ડોક્યુમેન્ટ તો ઘણા જોવે છે, તમે પણ લોન ભાઈ લોન તમારે થતી નથી એટલે ડોક્યુમેન્ટ તમને હવે કઈ શું કહો. પણ ડોક્યુમેન્ટ વગેરે શીરીક ના થાય એમ કહો. ડોક્યુમેન્ટ તમે માગો કે આ તમારે પૂરતું નથી તો તમારે નહીં થાય. એમાં એવું છે જુઓ સાહેબ કોણ હું કે તમે સાહેબ તો તમે તાર તો પૂછો છો અમે કે લોન કાગળિયા બધે તમે માગો માગે પૂરો કરો અમે. હા, એમાં તમને એટલે માહિતી તમને ના પડે એટલે તમે ખોટો સમય બરબાદ ન કરો અને જઈ શકો છો. એટલે દિનાજી હા તમે કહો મારા સાહેબ ની ઓળખાણ હું લોન કરાવું તમે તો ઓળખતા તો છે જ ને કોઈ. તમને ઓળખ્યા થાય ને તમને ઓળખ્યા તો સાહેબ? કરાય પરી લોન હોય કરાય પરી નહીં તારે. આ લોન કરાવી આલો ને સાહેબ. તમે શું ટેન્શન લ્યો છો સાહેબ? તમે ટેન્શન તો મારા હોય ને મારા છોકરો પરણાવો છે, તારા પરણાવો છે કોઈ? આજે પડતા મુએ તમે હારે નહીં પડતા હતા? જો ખાલી ફરજ છે હું એમ તો ઓય લઈ જાય ઓય લઈ જાય કયો લોન કરી આલે છે મને. ઉભા મુએ ટાટા પડો તમે થોડા કા દાડો વાત કરો. મારા ઓલું ટ્રેક્ટર વેચીને ઓલા ના છોકરા ના ના ઉભા સાહેબ ને વાત કરવા દો. એ ભાઈ ઝઘડા ના કરશો ને ઘરે થઈને કરતો ઝઘડા. સાહેબ અમારે ભાઈ છે અને તમે લોન કરી આલો. પણ એમાં એવું છે ભાઈ કે લોન એને થશે ને એમ. કેમ સાહેબ? સાહેબ હું એ ભણેલો છું અને તમે કાયદે બધા જાણું છો, પણ સાહેબ અમારે એવું કયું કાયદે લખેલું છે કે દેશી કોમડી લોન ના થાય? એમાં એવું નથી ભાઈ, પણ આ ચોથો મહિનો છે, આ ચોથા મહિનામાં મારે વસૂલાત મહિનો છે એટલે આ મહિનામાં લોન તમારે ના થાય. એ તો સાચી વાત છે, વસૂલાત નહીં. એટલે તમારે ડોક્યુમેન્ટ લઈને પછી શું કરો અમે? હા એ સાચી વાત છે સાહેબ, એ તો ખરી વાત છે તમારી. તો સાહેબ પહેલું તો કેવું પડે ને અમારે ભાઈ ને. પણ પેલો ભાઈ તમે આ હતા તમને ખબર અમે ક્યાં અલ્યા પણ હેડ ને હળિયા મારે ગમે ઈ કરવું પડશે. અખાતરી તો પડી રહી છે. આમ તો યાદ વાત છે, ચહેરા ખાતરી પડી રહી છે. હવે સાહેબ લોન આપણને કરી આલતા નહીં, આ વસૂલાત મહિનો છે. હવે શું કરતો મારા ટ્રેક્ટર બધું વેચી મારું પણ હવે કરીને પરણાવું. હેડ ચેક ને બીજો કોઈ વળ કરા હમણે હેડ શું વળ કરે તો ઉગલ્યા. અલ્યા હમણે વળ કરા આપણે લોન ના આલતા ચહેરા રે. તો સાહેબ આપણે લોન ના કરી એટલે આપણે બીજો કોઈ વળ કરા પણ વળ વળ આખો દાડો તે બગડાયો પણ આમ કે વળ કરું હજી તો બે તને તજી ને તો કયો લોન કરી આલી તને. હવે આપણે એક પૈસા વ્યાજવા આલે છે, વ્યાજવા પૈસા લાવી. યાદ આમ તો મારે બધું ટ્રેક્ટર હેક્ટર પણ વેચી ચેક મારું. આપણે નથી બેસો ને વ્યાજવા પૈસા તમે લઈ આલો. આપણે જમ વ્યાજવા પૈસા લાવવાના. વ્યાજવાન થી લાવો મારે. ચમ ના ઈ મારા ડોશીનો બોગરે વેચી મારું. ના ના ચહેરારી હા તમે 10% પૈસા લાવી લો ભાઈ ને. પણ 10% ના લવરાય. અલ્યા પણ તમે ઓલે ફરી જા તો શું ઓલે હોમો નહીં પડ્યો તમારા પડોશી? અલ્યા મારા દેવા ને 20% વ્યાજવા લાઈને 20% છોકરા પૈણા આવે. તો લઈ આલ હડો 10-15% આલવાથી પણ છોકરો પરણે એને હોમે પડવું મારે. એના હોમે તાર તો મુએ તો તમે હારે રીતે માં ઉડું હોતા એને પૈસા. બતાવ, એનો છોકરો છો ઓટો પડતો મારો છોકરો પરણાવો છે. તો આપણે હવે પૈસા વ્યાજવા જ લાવવા છે ભાઈ. લેતા આવવાનું. અમાર શેઠ છે એટલે પૈસા હીરા આલે છે, ધિરાણ આપણને કરે છે એટલે એ પાયદા આપે. તમે તો બે ઠેકાણે પાછા આવ્યો એટલે બેંક વાળા એમ કર્યું હવે તું હલે ફેર એમ કર્યું તો મારા ટાણું નહીં મેલું હલે ફેર. બેંકમાં વસૂલાત મહિનો છે. મેં તને પૈસા આલ્યા તા ને 10% વ્યાજ થી પકડ છે અને ટાઈમસર તો વ્યાજ નહીં મળ્યું ને તો એટલે ફેરે બંદૂક વળે ને બે નાળી એ પૂછા વગર ડાયરેક્ટ ભરાવો કરીશ હું તને. बड़ा हरामी हो बेटा. અને તે ઓલા બીજા એક ભાઈબંધ ને ત્યાં તારા આલ્યા હતા ને 10% 5 લાખ રૂપિયા. એ 5 લાખ રૂપિયાનું વ્યાજ નહીં આવ્યું. બતાલ્યા 5 લાખ નું વ્યાજ નહીં આવ્યું. એ વ્યાજ મારે તરત ને તરત દોવે. નકમો કોણ પૂછીશ ને સીધું ફોટો ઉડી જાય. હા શું ઢોકલા શેઠ શાંતિ? એટલે આ મજા જ છે મારા તો. શેઠ ને મજા આવે બસ તો અમારે મજા, તમારે મજા હશે તો. શું આવ્યો તો શેઠ પૈસા તો 10 લાખ રૂપિયા. 4 ના પાડી અમે પૈસા ની. અમારે આ
થઈ છે ને એને પૈસા દોવે છે એટલે છોકરાનો વિવાહ છે કે નહીં? પૈસા તો હોય છે. અલ્યા વિવાહ કરો તમારું ઘણું કરો અમે ક્યાં ના આપણે તમતા લઈ દો ને પૈસા રોતા એટલા એટલે 15 લાખ મેં કીધું 30 લાખ આવો ખમતો દાડો આવે છે 50 લાખ રૂપિયા લેવા આવ્યો છે 15 લાખ હાલો નહીં તો ઘટશે જ પાછો ફેર લેવા આવીશ. હા હાલો મને હું પાછા મને ઓળખતો તને ઓળખો પાછો હા રેડી મને કહો અને ટાઈમસર પૈસા મહિને ને મહિને વ્યાજ મહિને બે એમ વધતો જરા દીવો ભલો આપણે આ શેઠ શું કહેરા એટલે બેંક વાળાની કોઈ હપ્તા છે તમારે? હપ્તા પૈસા ના નહીં તો પૈસા તો એક જ દાડે 10 લાખ લઈ દો 2 લાખ લઈ દો કે 20 લાખ રૂપિયા લઈ દો એક જ દાડા લો તમે છૂટા પણ મહિને ને મહિને વ્યાજ આલો આબર 15 લાખ નું કેટલું વ્યાજ થશે? હા કેટલા ટકા 10% 10% એમ ને? હા 1 લાખ નું 10,000 રૂપિયા થાય 10,000 રૂપિયા થાય હા તો આ 15 લાખ નું 1.5 લાખ રૂપિયા વ્યાજ છું કેવડા મહિને 1.5 લાખ રૂપિયા છે એટલે ઢોઢે હાલવાથી પણ છોકરાને પૈણાવો છે. સોરી કરો કામ કોના લેરા પૈસા વિશાલો વીસ તો ના 15 લાખ 15 ઘણા આલો 15 માં એમ ને હોય તો ઘડીક ઉભા રહો મારા મોઢ ને કો ઠેલી ભેજાલા તમને હા રેડી તો એમ કરો ને ઓય દિનાદિન ઘરે પોકાડ દો ને. એ તો તમારા મોણ સાઈડ તમારે પકડ ચારો કેમ કે અમારે જોખમ નહીં આવડું વસે આ તો તેમ તમે તમારા માણસ પકડે ને વધો નહીં. એટલે આ આપડા કાળું નામ લેવાનું કે કાળું ના માણસ નું ખાલી તમને કોઈ હાથે નહીં લાવે અને હારું પૈસા ઈ તારે કાળ શેઠ ને હા હા આ તો મળી જાય હાર હડો કોણ પીતા લ્યો બાટલો તમારે? આ પીઓ પીવો તો તારે લઈ દો પરો ના ના બાટલો નથી દીધા અમને પૈસા પકડ દો ને. એટલે આ તો પહોંચી ગયા તમારે ઘરે પહોંચી જાય ઓળ થઈ ગયો ચહેરા દી હવે તમારે હવે વળ તો થઈ ગયો હા પણ હવે હગઈ ગોતવી પડશે ને. ઈ હાથી વાત છે હવે પૈસા તો લાય હવે હગઈ તાત્કાલિક હગઈનું નક્કી કરીને પૈણાવો પરો છે હવે. તો હવે એ કોક કરવું પડશે ને હગઈ નો હવે શું કરશે આપણે હવે પૈસા આવે છે બધું થશે. પૈસા વગર આ તો બધા ઉડતા હતા. તો બસ કરે બધા શેઠ આપણે આ પાડી ફરી હવે પૈસા તો આવી ગયા હવે બસ હવે ઘરે તમારે આવી જાય. હા ઓલું પ્લાન કર્યું તેવું કોમ થઈ ગયું છે ફોન આ હું ફોન કરીને કહું કરું નરેશ ને 150 रुपया देगा। હા નરેશભાઈ તમે કીધું તો એમ શું પૈસા લેવાતા આવ્યો તો ભાઈ આલ લીધા હા 15 લાખ રૂપિયા પૂરા તમે કીધું ને કે આપણો પ્લાન બનાવો પ્લાન બની ગયો છે કમ્પ્લેટ અને મરઘો ફસાઈ ગયો છે કમ્પ્લેટ વાત તો સાચી છે હવે જો આપણે મહિનો ફટાફટ થઈ રહે પૂરો પસવાતી રેડી આય હારોડો